Good morning, friends. Welcome to the physics lecture. Okay. કેમ છો બધા મજામાં? તો વાંધો નહીં, બરાબર. આપણે ફિઝિક્સ જે છે વિથ ફન ભણવાનું છે, સ્ટ્રેસ લઈને નહીં, રાઈટ? તો ધોરણ 11 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 9, જેમનું નામ છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, બરાબર. એનો લેક્ચર નંબર હજી 5મો જ છે અને આજે આપણે થિયરી પૂરી કરી નાખીશ. એકદમ શોર્ટ ચેપ્ટર છે, મસ્ત મજાનું, બરાબર. થિયરી આજે પૂરી થઈ જાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલા જે છે એ ગણવાનો પ્રયત્ન કરશું અને 5 લેક્ચર થશે, 4 કે 5 લેક્ચર, એમાં દાખલા સ્વાધ્યાય એના ઉદાહરણ બધા પૂરા થઈ જાય છે. પછી આપણે નેક્સ્ટ પડાવ ચેપ્ટર નંબર 10, જેમનું નામ છે તરલનું મિકેનિક્સ, એ સ્ટાર્ટ કરશું, રાઈટ? તો આમ છે ને ક્યારેક ઓલું થોડીક ઉણપ નહીં અનુભવવાની કે મજા નથી આવતી, મજા કરવાનો પ્રયત્ન કરવાનો હોય, બરાબર. ઘણી વખત બધા કહેતા હોય કે કંટાળો આવે. કંટાળો જીવનમાં બધાને આવે છે, મારા સહિત, પણ છતાં માણસો કાંઈક ને કાંઈક એમાં સારું શોધવાનો પ્રયત્ન કરે તો કંટાળો દૂર થાય. બીજું કાંઈ હોય નહીં લાઈફમાં, રાઈટ? બસ આ લાઈફનો એજન્ડા જ આ છે, આનંદથી જીવો, ભણવાનું ફરજિયાત છે, તો મોજથી ભણો, રાઈટ? ઓકે. લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે ચર્ચા કરી હતી એ કંઈક કદ સ્થિતિસ્થાપક અંક, આકાર સ્થિતિસ્થાપક અંક અને યંગ મોડ્યુલસની વાત કરી હતી, રાઈટ? અને લાસ્ટમાં આપણે એમ વાત કરી હતી કે ભાઈ જો યંગ મોડ્યુલસ હોય કે આકાર સ્થિતિસ્થાપક અંક હોય ને, તો આની અંદર આપણે બે વસ્તુની એક સરખામણી કરી શકીએ, એક આકારની અને એક કદની. ધ્યાન આપજો. તો આ બે લાગુ પડે ને ત્યારે આકાર જે છે એ બદલાય કે ન બદલાય, એમાં આપણે નક્કી કરવું હોય તો એનો આકાર બદલાય, કદ ન બદલાય. કદ ન બદલાવું એટલે કદ અચળ રહે. પછી આ યંગ મોડ્યુલસ આવે ને ભાઈ, આવડો આ મોડ્યુલસ ઓફ રિજિડ, ત્યારે આ બદલાય, આ ન બદલાય. પણ હવે બલ્ક મોડ્યુલસ બીની વાત આવે ને, જો ધ્યાન આપજો, આ બે હોય ને ત્યારે માત્ર ઘનની જ વાત આવશે. જ્યારે આ હશે ને ત્યારે ઘન હશે, પ્રવાહી હશે અને વાયુ પણ હશે. અને ઘન, પ્રવાહી ને વાયુ હોય તો આમાં જે દબાણ લાગશે ને એ પ્રત્યેક બિંદુઓએ સમાન લાગશે. કારણ કે આ બલ્ક મોડ્યુલસ તો જ્યારે પદાર્થને તરલમાં મૂકવામાં આવે ત્યારે લાગે, તો ત્યાં દબાણ સમાન હશે, એકમ ક્ષેત્ર પરથી લંબરૂપે લાગતું બળ હશે. અને દબાણ સમાન હોય એને કારણે ધ્યાન આપજો, આ જ્યારે હશે ને ત્યારે એનો આકાર નહીં બદલાય, પરંતુ એનું કદ બદલાશે. આ ખાસ એક કોન્સેપ્ટ આ સમજવાનો છે. પછી આમાં બલ્ક મોડ્યુલસમાં વધારાનું એક દબનીયતા આવ્યું હતું, એ આપણે જોયું હતું કે દબનીયતાને કે કહેવાય. એનો એકમ પાસ્કલ ઇન્વર્સ થાય, અથવા તો શું થાય તો કે ન્યૂટન ઇન્વર્સ મીટર સ્ક્વેર થાય. આમ લખો તો ચાલે. આ દબનીયતા જે છે એ ઘન પદાર્થની સૌથી ઓછી છે, એનાથી વધારે પ્રવાહીની છે, એનાથી વધારે વાયુની છે. તો બલ્ક મોડ્યુલસ બીનું મૂલ્ય પણ તમે જોતા જાઓ. બલ્ક મોડ્યુલસ બીનું મૂલ્ય ઘન પદાર્થનું વધારે હશે, એના કરતાં ઓછું પ્રવાહીનું હશે, એના કરતાં ઓછું વાયુનું હશે. કારણ કે બલ્ક મોડ્યુલસ એટલે કદનો ફેરફાર. કદનો ફેરફાર આમાં સૌથી ઓછો થશે. કારણ કે બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખતા હતા ને, પીવીના છેદમાં ડેલ્ટા આવી. આ કદનો ફેરફાર છેદમાં છે, ઘનમાં સૌથી ઓછો થાય. કેમ તો કે એના અંતરો અણુ વચ્ચે એનું જે બંધારણ છે, યુગ્મ બાજુમાં ગોઠવાયેલા હોય, એ વધારે પ્રબળ છે. જ્યારે આમાં એના કરતાં નિર્બળ, આમાં સૌથી નિર્બળ. એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી. ક્લિયર બાળકો? આ તો છતાં કદાચ કંઈક ન સમજાણું હોય તો એકવાર આપણે જોઈ લીધું. હવે નેક્સ્ટ જે ટોપિક આપણે સમજવાનો છે એ છે પોઇસન ગુણોત્તર, રાઈટ? ચાલો, પોઇસન ગુણોત્તર એટલે શું? બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે. એમાં આપણે જોયું કે આકાર મોડ્યુલસ, આકાર સ્થિતિસ્થાપક અંક હોય કે યંગ મોડ્યુલસ હોય, એમાં પદાર્થનું કદ નથી બદલાતું. તો આ પોઇસન નામના વૈજ્ઞાનિકે શું કીધું એ બરાબર સમજો. પોઇસન ગુણોત્તર
બરાબર. જૂની બોક્સની અંદર પોઈસન ગુણોત્તરને લગભગ ઈટા કહેતા, બરાબર. પોઈસન ગુણોત્તરને શું કહેતા? ઈટા. આ જે સાયમન પોઈસન નામનો વૈજ્ઞાનિક છે, સાયમન પોઈસન, આ સાયમન પોઈસને તમને પોઈસન ગુણોત્તર આપ્યો, બરાબર. એને શું કીધું કે કોઈ પણ પદાર્થ હોય, દાખલા તરીકે આ એલ લંબાઈનો એક સમાન આડછેદ ધરાવતો સળિયો છે, એ કે આની ઉપર તમે બળ લગાડો, ચાલો વાંધો નહીં. અહીંયા આપણે એને દિવાલે જડી દીધું, તો એ કે આ સળિયા ઉપર જો બળ લગાડવામાં આવે ને તો સળિયાની લંબાઈ વધે. એટલે અહીંયા એલ હતી ને તો એની લંબાઈ એલ પ્લસ ડેલ્ટા એલ થાય. ત્યારે એને એવું સમજાયું કે અહીંયા તમે બળ લગાડ્યું હતું ત્યારે એની લંબાઈમાં એટલો વધારો થયો ડેલ્ટા એલ જેટલો. ત્યારે એને એમ કહ્યું કે આ જે આડછેદ હતો ને આ સળિયાનો, એ ઘટ્યો. આ તો મેં મોટું કરીને દેખાડ્યું. આડછેદ એટલો હતો ને એટલો થઈ ગયો. આડછેદ ઘટ્યો એટલે એને શું કીધું કે સળિયાનો વ્યાસ ઘટે, અને વ્યાસ ઘટે એટલે ત્રિજ્યા ઘટે. તો એ ઘટાડો કેમ થયો? જોજો, બળ આમ લગાડ્યું, ઘટાડો આમ થયો, તો આ બળને લંબ ઘટાડો થયો. એટલે આવા ઘટાડો જે પરિમાણમાં થાય એને એના પાર્શ્વિક પરિમાણ કીધા. પાર્શ્વિક પરિમાણ એટલે શું? લંબાઈ, જે બળ ને લંબ પરિમાણ બદલાતા હોય. તમે બળ આમ ધક્કો મારો તો એ પરિમાણ જ બદલાતા, આમ મોટું થાય. મેં આમ કર્યું એની જગ્યાએ સળિયાને ધક્કો માર્યો તો શરૂઆતનો આડછેદ આ થાત ને અંતિમ આ થાત. અત્યારે આમ ખેંચ્યું છે તો શરૂઆતનો આ છે ને અંતિમ આ છે. તો એ પાર્શ્વિક પરિમાણો કીધા એને. તો એ પાર્શ્વિક પરિમાણ એટલે શું? તો કે પાર્શ્વિક પરિમાણોમાં ફેરફાર થાય ને તો પાર્શ્વિક વિકૃતિ ઉત્પન્ન થાય. સમજાણું? અને પાર્શ્વિક વિકૃતિ એટલે શું? તો કે જો એનો વ્યાસ ડી હોય અને એમાં ફેરફાર થઈ અને ડી પ્લસ ડેલ્ટા ડી અથવા તો ડી માઇનસ ડેલ્ટા ડી બે થઈ શકે, તો એના પાર્શ્વિક વિકૃતિ એટલે વ્યાસનો ફેરફાર છેદમાં મૂળ વ્યાસ, અથવા તો આપણે આમ લખીએ છીએ ડી ઇઝ ઇક્વલ ટુ 2r, તો ડી ચલે છે r થાય. તો અહીંયા અમે લખી શકીએ ડેલ્ટા આર ના છેદમાં આર. ઘણા કેસમાં ત્રિજ્યા લખે છે. એટલે આને પાર્શ્વિક વિકૃતિ કીધી. પાર્શ્વિક વિકૃતિ એટલે લંબાઈને લંબ પરિમાણમાં ફેરફાર થાય. આમાં એને એના પાર્શ્વિક પરિમાણો કહેવાય, અને એમાં ઉત્પન્ન થતી વિકૃતિને પાર્શ્વિક વિકૃતિ કહેવાય. તો પાર્શ્વિક વિકૃતિની સાથે સાથે આમાં સંગત વિકૃતિ તો હતી જ, અથવા એને પ્રતાન વિકૃતિ કહેવાય. કેમ ભાઈ? તો કાની લંબાઈ એલ હતી, વધારો ડેલ્ટા એલ થયો, તો સંગત વિકૃતિ ડેલ્ટા એલ ના છેદમાં એલ થઈ ગઈ. તો કે હા, એમાંય ના થોડી પડાય, આ પાર્શ્વિક વિકૃતિ છે. તો પોઈસને એમ કીધું કે પાર્શ્વિક વિકૃતિ જે છે ને, આ જે તે દ્રવ્યો કે પદાર્થમાં ઉત્પન્ન થતી પાર્શ્વિક વિકૃતિ જે છે એ એની સંગત વિકૃતિના સમપ્રમાણમાં હોય, એના સમપ્રમાણમાં બદલાય. એના સમપ્રમાણમાં બદલાય તો અહીંયા અચળાંક આવે. એ અચળાંકને કહેવાય પોઈસન ગુણોત્તર. પોઈસન ગુણોત્તર. તો એ પોઈસન ગુણોત્તરને જો હું ઈટા કહું તો ઈટા ઇઝ ઇક્વલ ટુ પાર્શ્વિક વિકૃતિ એના છેદમાં સંગત વિકૃતિ. સમજાણું બાળકો? તો પાર્શ્વિક ગુણોત્તર એટલે બે વિકૃતિઓનો ગુણોત્તર છે, માટે એ એકમ અને પરિમાણ રહિત છે. હવે તમે વિચારો કે વિકૃતિને તો આમ તો એકમ નથી ને એનો પાછો ગુણોત્તર, એટલે આ તો હવે એકમ રહિત જ છે, પૂરું થઈ ગયું. તો પાર્શ્વિક ગુણોત્તર એટલે શું? બોલે ભાઈ, પોઈસન ગુણોત્તર એટલે શું? પાર્શ્વિક વિકૃતિ. પાર્શ્વિક વિકૃતિ એટલે શું? લંબાઈને લંબ પરિમાણમાં ફેરફાર થવો.
લંબાઈ અને લંબ પરિમાણમાં ફેરફાર થયો તો હું તો કે પાર્શ્વિક વિકૃતિ થઈ, પાર્શ્વિક વિકૃતિના છેદમાં સંગત વિકૃતિનો ગુણોત્તર, એને પોઈસન ગુણોત્તર કહેવાય. હવે તમે વિચારી શકો છો, ખબર પડી કે પાર્શ્વિક વિકૃતિ આમ ફેરફાર થયો પરિમાણમાં, આ પરિમાણ આમ બદલાણા, આમ ખેંચાય સંગત વિકૃતિ થઈ, આમ થયું એ પાર્શ્વિક વિકૃતિ, બેયનો ગુણોત્તર અને પોઈસન ગુણોત્તર કહેવાય. આ જે છે એનું મૂલ્ય બરાબર સમજો. એ તમને સ્ટીલ માટે લગભગ આપ્યું છે 0.28 થી 0.30 જેટલું. સ્ટીલ માટે પોઈસન ગુણોત્તર, જો સ્ટીલ માટે પોઈસન ગુણોત્તરનું મૂલ્ય 0.28 થી 0.30 છે, એકમ તો છે નહીં. અને એલ્યુમિનિયમ કે એની મિશ્ર ધાતુ હોય ને એના માટે થોડોક વધારે 0.33. કેમ ભાઈ? તમને ખબર પડી જાય ને, આ સ્ટીલ જે છે એમાં વિકૃતિ ઓછી ઉત્પન્ન થાય, એટલે આય ઘટે ને આય ઘટે, મતલબ એનો ગુણોત્તર 0.28 થી 30 નો હોય. અને આના માટે એલ્યુમિનિયમ માટે કેવો હોય? વધારે મતલબ શું થયું તમને ખબર પડી? પોઈસન ગુણોત્તર વધે એટલે સંગત વિકૃતિ ઘટે, એટલે મતલબ કે સંગત વિકૃતિ ઘટે તો આ વધે, પાર્શ્વિક વિકૃતિ. બરાબર. હવે તમે આમ જુઓ તો ખરેખર પોઈસન ગુણોત્તર મારે લખવું હોય તો પોઈસન ગુણોત્તર આપણે લખવું હોય તો કેમ લખી શકીએ? જોજી, પાર્શ્વિક વિકૃતિ એટલે શું થાય? તો કે ઈ થાય ડેલ્ટા ડી ના છેદમાં ડી, અને સંગત વિકૃતિ એટલે શું થાય? ડેલ્ટા એલ ના છેદમાં એલ. હવે તમે એલ ને ઉપર લઈ જાઓ તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી ઇન્ટુ એલ એના છેદમાં ડેલ્ટા એલ ઇન્ટુ ડી. આ થઈ ગયો પોઈસન ગુણોત્તર. તો પોઈસન ગુણોત્તર તમને કોઈ પણ દ્રવ્ય માટે મળી જાય કે ન મળી જાય? હે? અને જો અથવા તો આને આમ લખી શકું કે ન લખી શકું? વિચારો તમે. હાલો, આનું આમ લખું છું કે ન ચાલે કે ન ચાલે? ડેલ્ટા આર એના છેદમાં ડેલ્ટા એલ ઇન્ટુ એલ એના છેદમાં આર. પોઈસન ગુણોત્તર. આનો દાખલો પૂછાય તો તમને બધા ડેટા આપેલા હોવા જોઈએ, ડેટા આપણને મળી જાય એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. ઘણીવાર લંબાઈમાં થતો વધારો શોધી અને પોઈસન ગુણોત્તર મેળવવાનો કહો તો મેળવી લેવાનું. ક્લિયર થઈ ગયું આપણે કે ન થયું? ઓકે, તો આ વાર્તા થઈ પોઈસન ગુણોત્તરની. ચાલો, એટલું ક્લિયર થયું? એટલું લખી લ્યો. પછી આપણે એક સરસ મજાનો પોઈન્ટ છે, ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવીએ. ચાલો, નેક્સ્ટ છે ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. જો સ્થિતિ ઉર્જા યુ બરાબર સમજો, સ્થિતિ ઉર્જા અને ઉર્જા ઘનતાનું સૂત્ર આપણે તારવી લેશું. આમાં ઉર્જા ઘનતા શું હું તમને સમજાવીશ, બરાબર ની વ્યાખ્યા આવશે સીધી. ખેંચાણમાં રહેલા તારમાં બરાબર સમજો. ખેંચાણ એટલે શું? દાખલા તરીકે અહીંયા એક દ્રઢ આધાર ઉપરથી, ચાલો અહીંયા આપણે એક તાર જે છે એ લટકાવેલો છે એવી કલ્પના કરીએ કે અહીંયા એક તાર લટકાવેલો છે, બરાબર. આ તારમાં અહીંયા કંઈક વજન લટકાવેલું છે, એના કારણે તાર આ તણાવની સ્થિતિમાં છે, બરાબર. આપણને કીધું ને કે ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, એટલે અત્યારે ખેંચાણમાં રહેલો છે, જેવું ખેંચાણ દૂર કરો મૂળ સ્થિતિમાં આવી જાય. એનો મતલબ એવો થયો કે ધારો કે આ જે ખેંચાણમાં રહેલો તાર છે એની લંબાઈ શરૂઆતમાં એલ હતી, ખેંચાણ બાદ લંબાઈમાં થતો વધારો, બરાબર સમજો. વજન લટકાવતા લંબાઈમાં થતો વધારો, આ તાર છે એની લંબાઈમાં થતો વધારો અત્યારે એલ ગણ્યો છે. કેટલો ધાર્યો? એલ. અહીંયા આ તારમાં દળના કારણે વજન બળ લાગે છે, એ વજન બળ ક્યાં લાગશે? નીચેની તરફ લાગશે. એ કેટલું? ડબલ્યુ. ડબલ્યુ બરાબર એમ ઇન્ટુ જી. આ તાર જે છે આ એની ત્રિજ્યા કેટલી છે? આર છે, બરાબર. એના આડછેદનું ક્ષેત્રફળ મારે લખવું હોય તો હું લખી શકું પાઈ આર સ્ક્વેર. રેડી. હવે શું થયું તો કે જેવું વજન બળ વધારતા ગયા તારની લંબાઈમાં વધારો થયો, એટલે અહીં તારમાં અથવા તો તાર પર
વજન બળ વડે થયેલું કાર્ય, તાર પર થયેલું કાર્ય ઊર્જાના રૂપમાં સંગ્રહ પામે છે. આ સંગ્રહ પામ્યું, જેવો તમે મુક્ત કરશો એની ઉર્જા પાછી ગુમાવશે. આ ઉર્જા આપણે શોધવાની છે. ખબર પડી? તો હવે જો એલ લંબાઈના તારમાં એલ લંબાઈના તારની લંબાઈમાં થતો વધારો એલ હોય તો આપણને ખબર છે કે પ્રતિબળ જે છે વિકૃતિના સમપ્રમાણમાં હોય. પ્રતિબળ એટલે એફના છેદમાં એ બરાબર યંગ મોડ્યુલસ, અહીંયા ડેલ્ટા એલ એના છેદમાં એલ લખતા હતા, તો અહીંયા આપણે લખશું વાય ડેલ્ટા એલ એટલે એલ એના છેદમાં એલ. તો આના ઉપરથી તમને આ તાર વડે લાગતું બળ મળી ગયું, વાય એલ એ એના છેદમાં એલ, આવું મળ્યું. પરંતુ અહીં તારની લંબાઈમાં ડીએલ જેટલો વધારો કરવો હોય, કેટલો? ડીએલ જેટલો વધારો કરવો હોય તો કરવું પડતું કાર્ય EDW થાય સૂક્ષ્મ. તો એ કરવું પડતું કાર્ય જો હું લખું તો કાર્ય DW બરાબર બળ અને સ્થાનાંતરિત સૂક્ષ્મ DL. બળની દિશામાં સ્થાનાંતર થશે એટલા માટે cos 0 થઈ ગયો એટલે FDL લખ્યું. F કેટલું છે? તો કે YAL કેપિટલ L ઇન્ટુ DL. આ L લંબાઈમાં તો કુલ વધારો તો આપણે સૂક્ષ્મ જોઈએ છીએ. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ YAL એલ ઇન્ટુ ડીએલ જે મળ્યું, આ સમીકરણ 1નું આખા તારનું કુલ કાર્ય શોધવું હોય તો સમીકરણ 1નું સંકલન લેતા, એનું સંકલન લઈએ તો ખરેખર પહેલી L1 લંબાઈ જે છે એલ હતી અને L2 કેટલી છે? તો કે એલ પ્લસ ડેલ્ટા એલ છે. એ ડેલ્ટા એલ કેટલી હતી? તો કે લંબાઈમાં થતો વધારો ગણો L2 માઇનસ એલ, એલ પ્લસ ડેલ્ટા એલ માઇનસ એલ, તો એ કેટલી થઈ? ડેલ્ટા એલ. ડેલ્ટા એલ કેટલી વધારવાની હતી? એલ જેટલી. આનું સંકલન લઈએ તો ઇન્ટિગ્રેશન ઓફ DW ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન લિમિટ ક્યાંથી ક્યાં? 0 થી એલ, યંગ મોડ્યુલસ આમનો, આ બધું એમનો એલ ઇન્ટુ DL. તો કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ YAL, આનું સંકલન L સ્ક્વેર બાય 2 એટલે 0 થી L એટલે તમને મળ્યું YAL, અહીંયા આવશે L સ્ક્વેર બાય 2 એટલે આ કરવું પડતું કાર્ય બરાબર 1/2 YAL સ્ક્વેર બાય L. એટલું કાર્ય જે કર્યું એ એમાં ઉર્જા રૂપે સંગ્રહ પામ્યું. એટલે બાળકો તમને આ ઉર્જાનું સૂત્ર આવું મળ્યું. હવે આપણે આને શું કરીએ છીએ તો કે આ જે સમીકરણ મળ્યું ને એને આપણે એલ વડે ગુણી નાખીએ અને એલ વડે ભાગી નાખીએ. ધ્યાન આપજો, એલ વડે ગુણ્યા ને એલ વડે ભાગ્યા. એટલે હવે આપણે આમ ગણો તો લંબાઈમાં આ વિકૃતિ જે છે આમ લખીએ ને ડેલ્ટા એલના છેદમાં મૂળ લંબાઈ એલ. તો અહીંયા ડેલ્ટા એલ આપણે ગણી હતી જો, એટલે જ મેં તમને કીધું તો કેટલી આવી એલ, તો એલના છેદમાં એલ થયું. તો આનો વર્ગ ગણું તો શું થશે? એલના છેદમાં એલનો સ્ક્વેર થઈ જાય. તો અહીંયા આપણે આવું જ સમીકરણ કાંઈક મળે છે, કાર્ય ઇઝ ઇક્વલ ટુ 1/2 YAL ઇન્ટુ એપ્સિલોન સ્ક્વેર. હવે તો કે ભાઈ આ તો A ઇન્ટુ એલ એટલે તો કદ થાય કે ન થાય? તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ જોજો આ ઉર્જા થઈ ગઈ, ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 એમને રાખું છું. પછી આ યંગ મોડ્યુલસ એમને અહીંયા એપ્સિલોન ઇન્ટુ AL કરી નાખું. હવે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય તો પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ વિકૃતિ થાય. તો આના બરાબર શું થાય?
તો ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 એને ગુણ્યા સિગ્મા એને ગુણ્યા એપ્સિલોન એને ગુણ્યા AL. એટલે ઉર્જાનું સૂત્ર કેટલું મળ્યું તો કે 1/2 એને ગુણ્યા પ્રતિબળ એને ગુણ્યા વિકૃતિ એને ગુણ્યા કદ. સમજાણું બાળકો? આવું સૂત્ર તમને ઉર્જાનું મળ્યું. યંગ મોડ્યુલસ અહીંયા સિગ્મા આવ્યું. હા, પ્રતિબળ એને ગુણ્યા વિકૃતિ એને ગુણ્યા કદ. એટલું ક્લિયર થયું? હવે આપણે ઉર્જા ઘનતા એટલે શું? ઉર્જા ઘનતા તમારે અહીંયા લખવું હોય તો લખી શકો. યંગ મોડ્યુલસ વિકૃતિનો વર્ગ એને ગુણ્યા કદ એમાંય હાલે. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા એને ઉર્જા ઘનતા કહેવાય. તો ઉર્જા ઘનતાને આપણે રો વડે દર્શાવી શકીએ. એકમ કદ એટલે A × L ઉર્જા U. તો રો ઇઝ ઇક્વલ ટુ આમ લખો 1/2 પ્રતિબળ વિકૃતિ એને ગુણ્યા કદ એના છેદમાં કદ. આ બે કેન્સલ. એટલે ઉર્જા ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન. તો 1/2 પ્રતિબળ એને ગુણ્યા વિકૃતિ. તો તમને આ જે સમીકરણ મળ્યું આને કહેવાય ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતાનો એકમ તમારે જોતો હોય ને તો આ ઉર્જા ઘનતા એટલે શું? એકમ કદ દીઠ ઉર્જા છે એટલે એનો એકમ થાય જૂલ પ્રતિ મીટર ક્યુબ. એટલે એનું પારિમાણિક સૂત્ર ગણો તો M1 L2 T-2 છેદમાં L3. એટલે ઉર્જા ઘનતા રો લખું ને, આ જો રો કીધી છે આપણે, બાકી એનાથી ફેર નથી પડતો, બરાબર? તો ઉર્જા ઘનતા રો આપણે એને એની સાદી ઘનતા કહીએ છીએ. તો આ ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર થયું જૂલ પ્રતિ મીટર ક્યુબ. એટલે ઉર્જા ઘનતા એ જ થયું એકમ કદ દીઠ ઉર્જા. એટલે તમે જુઓ તો અહીંયા પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર થયો. તો વિકૃતિનો તો એકમ છે નહીં, તો એનો એકમ પ્રતિબળનો એકમ જેટલો જ આવશે. તો પ્રતિબળનો એકમ શું થાય? બીજો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો આ એકમ જૂલ પ્રતિ મીટર ક્યુબ તો લખો, આનો બીજો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય. સમજાણું? હવે તમારે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ઉપરથી આ કેમ આવ્યો તોય થઈ જાય. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે ને એને મીટર વડે ગુણો, મીટર વડે ભાગો. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ થાય. જૂલ પ્રતિ મીટર ક્યુબ થઈ ગયો ઉર્જા ઘનતાનો એકમ. અંતે બાળકો ત્યાં આવીને ઊભું રહી. સમજાણું? આ તો તમને આ 3 માર્ક્સમાં પૂછી શકે, 2 માર્ક્સમાં પૂછી શકે કે ભાઈ ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. તો એટલું સૂત્ર અહીંયા સુધી તારવવાનું. ઉર્જા ઘનતાનું કે તો વધારે લખવાનું. આ બધું મેં તમને સમજાય એટલે આપ્યું. આમાં આકૃતિ દોરવાની જરૂર નથી, આપણને ક્યાંય આકૃતિ નથી આપ્યા. તો જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. ઓકે બાળકો? ચાલો, ઓકે. તો અહીંયા સુધી તમને સમજાઈ ગયું હશે, બરાબર? હવે જે બાકી રહ્યું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું, કારણ કે એ ટોપિક સરસ મજાનો છે, મસ્ત થોડોક આમ વ્યવહારિક અને થોડોક અન્ડરસ્ટેન્ડિંગ વાળો છે. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. આ લેક્ચર અહીંયા સુધી રાખું છું, બરાબર છે? બેસ્ટ ઓફ લક.